તો એક આજ અલગ જ પ્રાણી, એક અલગ જ પ્રકારની બસ અને એક અલગ જ જગ્યાએ પહોંચી ગઈ. ક્યાં એ તમને કહું. તો જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગમાં. તો ઘડિયાળ તો આપણે હાથમાં પહેરી લીધી, પણ આપણે અત્યાર સુધી કોઈ સારો ટાઈમ નહીં આવ્યો. પછી આપણે લઈ લીધું બેગ લઈ રોકિંગ કર્યા ટાટા, અને આપણે નીકળી ગયા ડાયરેક્ટ આપણા મંજિલ તરફ. તો બધાને કરી દીધા ટાટા. અહીંયા ગાય ભેંસ બકરા જે બધું હતું એ બધાને ટાટા કહે. અને ત્યારબાદ આપણે સાસા ન્યાયના રસ્તે ચડી ગયા છે. તો આપણે હાલતા હાલતા ગયા ચડી ગયા વિકાસના રસ્તે, કારણ કે વિકાસ અમારા ઘરથી 2 કિલોમીટર દૂર છે. તો ત્યારબાદ હાઈવે ઉપર ચડી ગયા, અને આને થોડીક આગળ જવાની ઉતાવળ હતી એટલે એ આગળ નીકળી ગયા. ત્યારબાદ મુલાકાત થઈ એક ગુડ લક હારે. બસમાં જોયું તો ગુડ લક લખેલો હતો, પણ કહી દે અમારો બેડ લક સિવાય કોઈ સુધર્યું નથી. ત્યારબાદ અમે પહોંચી ગયા ઉના અમારા હરપાલભાઈ જોડે. તો આ એક અલગ પ્રકારનું પ્રાણી છે. ત્યારબાદ સાંજ પડી ગઈ, નીકળી ગયા ઘરે. વચમાં શું થયું, શું કામ અમે ડાયરેક્ટ ઉના આવ્યા હતા, એ બધું જાણવા માટે તમને અમારો આગલો વિડીયો જોવો પડશે.